આગળ વધીશું સુરેન્દ્રનગરની અંદર 45 ડિગ્રી પર પહોંચ્યું હતું તાપમાન અને અંગ દજાડથી આ ગરમીને કારણે શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે સુમસાન બની ગયા હોય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે સુરેન્દ્રનગરની અંદર યેલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે ગરમીને લઈ અને જેમાં આકરી ગરમીની અસર શહેરી વિસ્તારો સુધી જ મર્યાદિત નથી પરંતુ રણ વિસ્તારમાં પણ તાપમાન 47 ડિગ્રી નજીક પહોંચી ગયું છે આ સાથે જ અનેક એનજીઓ સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર શહેરની અંદર છાશ વિતરણ કેન્દ્ર અને ઠંડા પાણીની પરબો ખોલવામાં આવી છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ જ ગરમી વધતી જાય છે અતિશય ગરમી વધવાના કારણે માણસોને દિવસે કામ કરવામાં પણ બહુ અઘરું પડી રહ્યું છે અને હાલમાં તો બહુ સુરેન્દ્રનગરમાં બહાર નીકળાય એવું જ વાતાવરણ નથી બપોરે પણ બહુ અતિશય બહુ ગરમી હોય છે સવારથી કે સાંજ સુધી ગરમીનો બહુ અઘરો માહોલ હોય છે ગરમીથી બચવા તો અમારા ઘરમાં અમે કુલરનો વપરાશ વધી રહ્યો છે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો વધારે વધી રહ્યો છે ત્યારે ખાસ તો ગરમીમાં હીટ વેવ થવાની શક્યતાઓ રહેલી છે બપોરના સમયે ખાસ જે કે નાના બાળકો સગર્ભાઓ વૃદ્ધો કે જેને આવાને વધારે તકલીફો થઈ શકે છે ખાસ આ બાબતમાં લોકોએ કાળજી રાખવી જોઈએ કાળજીમાં ખાસ તો ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બપોરના તડકામાં ટાળવું જોઈએ બહાર નીકળવાનું ખાસ સંજોગોમાં જવું પડે તો ખાસ કપડાં છત્રી કે એનો ઉપયોગ કરે